નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 ને આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવ આવનાર દિવસોમાં કેવા જોવા મળશે, અત્યારે વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે, જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી રહે તે ઉપર બજારનો આધાર રહેલો છે। તો શું આ વર્ષે જીરુના ભાવ 10,000 પ્લસ બોલાશે કે નહીં, કે હજુ જીરુના ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, વેપારીઓ શું કહી રહ્યા છે, સાથે જ અત્યારે બજાર આવનાર દિવસો દરમિયાન તેમજ માર્ચ મહિના દરમિયાન કેવી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, આ વર્ષે જીરુના ભાવ નવી સિઝન શરૂ થતાં 7,000 સુધી પહોંચી ગયા છે, તેમજ 7,000 નીચે આવી ગયા છે, પરંતુ જીરુમાં નિકાસકારોની થોડી લેવાલીથી બજારમાં અત્યારે મજબૂતાઈ જોવા મળી રહી છે। જીરુની બજારમાં આગામી દિવસોમાં એટલે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। અત્યારે ખાસ કરીને આજની વાત કરીએ તો ઊંચા માર્કેટ યાર્ડમાં 3,000 થી 4,000 જીરુની બોરીની આવક થઈ રહી છે। નવા જીરુની આવકો અત્યારે વધી રહી છે, સાથે જ અત્યારે ઊંચા માર્કેટ યાર્ડમાં વધઘટ સાથે વેપાર થઈ રહ્યો છે। આજે પણ 7,400 સુધી સારી ક્વોલિટીના ભાવ બોલાયા હતા, જ્યારે મીડિયમ ક્વોલિટીનો માલ 6,000 થી લઈને 7,000 વચ્ચે વેચાઈ રહ્યો છે, જ્યારે સાવ મીડિયમ માલ 6,000 થી લઈને 6,500 વચ્ચે જોવા મળી રહ્યો છે। જ્યારે જીરુની બજારમાં ભાવ ધીમી ગતિએ વધી રહ્યા છે, સાથે જ 1-2 દિવસ બાદ ઘટી પણ રહ્યા છે। જીરુની આવક પણ વધી રહી છે અને સામે નવા માલમાં હવે નિકાસ માટે ભાવ બોલાવા લાગ્યા છે। જીરુમાં જો વાયદો અવસરે તો બજારમાં હજુ થોડો સુધારો આવી શકે છે। જીરુમાં રમઝાનની નિકાસની માંગ થોડી ચાલુ થશે, ત્યારે જીરુમાં વધારો થાય એટલે કે ભાવમાં વધારો થાય તેવી ધારણા રહેલી છે, એટલે કે માર્ચ મહિનામાં થોડો બજાર સુધરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે આગામી 2 વર્ષ દરમિયાન હવે જીરુના ભાવ 10,000 પ્લસ થવા અશક્ય છે, કારણ કે આ વર્ષે જીરુનું ઉત્પાદન વધવાનું છે, કારણ કે વાવેતર ડબલ થયું છે, સાથે જ રાજસ્થાનમાં પણ વાવેતરમાં વધારો થયો છે, ત્યાંનું ઉત્પાદન માર્ચ મહિનામાં શરૂ થશે અને આવક શરૂ થશે માર્ચ મહિનામાં, ત્યારે બજાર હજી ઢીલી પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। ત્યારે ખાસ કરીને ધીરે તમામ માર્કેટ યાર્ડમાં બજાર વધઘટ જોવા મળી રહી છે। 4 દિવસ ઉપર જઈ રહી છે તો 4 દિવસ ફરી પાછી નીચે આવી રહી છે, પરંતુ 6,000 સુધી બજાર સૌરાષ્ટ્રની અંદર ટકેલી જોવા મળી રહી છે, જ્યારે ઉત્તર ગુજરાતની અંદર 6,000 થી લઈને 7,500 સુધી ઊંચા માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ બોલાઈ રહ્યા છે। હજુ નિકાસની એટલી બધી માંગ જોવા મળતી નથી, સાથે નિકાસના વેપારીઓ હાલ હાજર હોવા નથી મળતા, જેના કારણે જીરુના ભાવમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે। આવક વધવાની સાથે હજુ જીરાના ભાવ ઘટે તેવી ધારણા છે, સાથે જ આ વર્ષે માર્ચ મહિના દરમિયાન જીરુની આવક ઉપર જીરાના ભાવ નક્કી થશે, કારણ કે જો આવક પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે, જીરુનું જે પાછોતરું જીરું છે તેમાં નુકસાની વધારે જોવા મળશે, રાજસ્થાનથી ઓછો ઉતારો આવશે કે આવક ઓછી આવશે તો ચોક્કસપણે જીરુના ભાવ વધે તેવી સંભાવના છે। અત્યારે NCDX વાયદો 25,450 બોલાયો હતો, એટલે કે વાયદા બજારમાં ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા અઠવાડિયાની વાત કરવા જઈએ તો જે વાયદો 28,000 આજુબાજુ પહોંચી ગયો હતો તેમાં ઘટાડો થઈને અત્યારે 25,000ની સપાટીએ પહોંચી ગયો છે। આપણે ગયા વખતના વિડીયોની અંદર જણાવ્યું હતું કે જો 25,000નો રેકોર્ડ બે વાયદો તૂટશે તો અવશ્ય મંદીના એંધાણ દેખાઈ રહ્યા છે। અત્યારે તે પ્રમાણે વાયદો પહોંચી જતા હાજર બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રમાં બજાર અત્યારે ઢીલી જોવા મળી રહી છે અને 6,000 ફરીવાર પહોંચી ગઈ છે। શરૂઆતના 4-5 દિવસ દરમિયાન બજાર 7,000 સુધી પહોંચી હતી, પરંતુ આવક વધવાને કારણે જીરુના ભાવ ફરી પાછા ઘટી રહ્યા છે। ઊંચા માર્કેટ યાર્ડમાં પણ 1-2 દિવસ વધારો જોવા મળશે અને 1-2 દિવસ ઘટાડો જોવા મળી શકે છે। આજે ફરી પાછો 400નો વધારો જોવા મળ્યો છે ઊંચા માર્કેટ યાર્ડમાં, જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આવી જ રીતે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે જીરુના ભાવ આગામી માર્ચ મહિના દરમિયાન 5,000 થી લઈને 6,000 વચ્ચે જોવા મળી શકે છે અને ફેબ્રુઆરી દરમિયાન 6,000 થી લઈને 7,000 વચ્ચે બજાર જોવા મળે તેવી સંભાવના છે। જો ઊંચા માર્કેટ યાર્ડમાં ડેલીની 10,000 બોરી કરતાં વધુની આવક થશે તો ચોક્કસપણે જીરુના ભાવ ઊંચા માર્કેટ યાર્ડની અંદર પણ ઘટે તેવું અનુમાન રહેલું છે। અત્યારે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં પણ
5000 થી લઈને 6500 વચ્ચે સુપર ક્વોલિટીનો માલ વેચાઈ રહ્યો છે, જ્યારે મીડિયમ ક્વોલિટીનો માલ 5 થી લઈને 6000 વચ્ચે બોલાઈ રહ્યો છે। આવી જ રીતે જીરુના ભાવ વધઘટ સાથે આગામી 10 દિવસ જોવા મળે તેવી હાલ તો ધારણા દેખાઈ રહી છે। વધુ અપડેટ આપણે વિડીયો દ્વારા માહિતી આપતા રહીશું। આજની માહિતી માટે એટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।